હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.1 ની અંદર સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 4 દાખલા નંબર 1 થી 3 આપણે જોઈએ. હવે જોશું આપણે દાખલા નંબર 4. મિત્રો 9મા ધોરણની અંદર પણ 11મું પ્રકરણ આવતું હતું જ, બરાબર છે કે પૃષ્ઠફળ અને ઘનફળ માત્ર ને માત્ર સૂત્ર આધારિત અને થોડીક સમજૂતીની જરૂર છે. આપણે આકૃતિ બનાવીએ અને પછી થોડીક સમજણ શક્તિ પણ હોવી જોઈએ. તો આ દાખલાની અંદર જોજો સમજણ કેટલી મેળવવાની છે. બધા દાખલા એકદમ સરળ છે, પેલા સમજવાની જરૂરી છે ખાસ. તો 7 સેન્ટીમીટર બાજુના માપવાળો સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, તો અર્ધગોલકનો વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે, એટલે કે પૃષ્ઠફળ શોધો. તો મિત્રો આ એક સમઘન છે, બનાવીએ, ટ્રાય મારીએ સમઘન બનાવવાનો. તમે તમારી રીતે મોટો બનાવી શકો, જેવો તમને અનુકૂળ આવે એવું કરજો. આ એક સમઘન થઈ ગયું મિત્રો, જો અહીંયા. હવે આ બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. આની ઉપર અર્ધગોલક મૂક્યો છે ઉપર, એટલે કે આ એક આપણે ઘરે ઘણી વખત આપણે જોઈએ છે, સોફા બનાવીએ આપણે ઘરે, એટલે ચા માટે રાખવા માટે આપણે બરાબર છે ફર્નિચરની સાથે સાથે બોક્સ બનાવતા હોય છે, ઉપર કાચ હોય છે, જેથી કરીને કોઈ ગેસ્ટ આવે તો આપણે એની ઉપર ચા આપતા. બસ આ સમઘન આકારનો થયો. તો હવે તમે જો આની ઉપર એને અર્ધગોલક લગાવેલો, એટલે બુદ્ધિશાળી છે. આવો અર્ધગોલક છે. આમ આપણે રીતે અહીંયા, કારણ કે ઠેઠ અડાડવો પડશે. અર્ધગોલક આની ઉપર બેસેલો, એટલે અહીંયા સુધી તમે કરી શકો. ઉપરથી આમ પણ આકૃતિ કરી શકો, અહીંથી ઠેઠ સુધી કરવાની જરૂર નથી. જો એમ કે સમઘન જે છે એનું જોવાનું, પણ અહીંથી આમ આવો છે, માથે અર્ધગોલક લગાવેલો છે, માથે અર્ધગોલક કર્યું છે. 7 સેન્ટીમીટર બાજુવાળા માપ, એટલે 7 સેન્ટીમીટર આ હોઈ શકે. સમઘનની બધી બાજુ કેવી હોય મિત્ર? સમાન હોય. હવે આપને સેન્ટીમીટર આપ્યું છે તો આપણે સેન્ટીમીટર લખશું. 7 સેન્ટીમીટર લંબાઈ, આને પહોળાઈ કહેવાય મિત્રો. આ પણ 7 સેન્ટીમીટર થાય, આ 7 સેન્ટીમીટર થાય, આ 7 સેન્ટીમીટર થાય, પણ આ ઊંચાઈ છે. આ શું છે એની ઊંચાઈ, તો આ પણ 7 સેન્ટીમીટર જ થાય, કારણ કે સમઘનની બધી બાજુ કેવી હોય છે? સમાન. હવે મારે સમઘનનું કુલ પૃષ્ઠફળ જોઈએ. હવે તમને એમ થાય સર કુલ પૃષ્ઠફળ એટલે આ એક બાજુ આવશે, આ બીજી બાજુ આવશે, આ ત્રીજી આવશે, અને ઓલી બાજુ હોય એ ચોથી બાજુ, અને નીચે 5 અને ઉપર 6. એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6 બાજુનો વર્ગ, એટલે કે 6a² તમે એવું લખી શકશો. ચાલો એ બરોબર. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સોરી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું, તો કે 3πr². હવે 3πr² તમે મૂકો છો મિત્રો, એટલે આ નીચેનું ગણાઈ ગયું. જો ઉપર ખાલી અર્ધગોલક હોય તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી જાય, પણ તમે તો નીચે ગણી લીધું. હા, તો આ નીચે મેં ગણી લીધું. એ શું છે? તો કે એક માત્ર ને માત્ર એક વર્તુળ છે, અને એ સમઘન ઉપર બેસાડેલું છે. તો હું અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ લખું તો હું 3πr² લખીશ. તો પણ તમે તો અહીંયા 6l² કરી નાખો છો સમઘનનું. તો એનો મતલબ એવો થયો કે હા એટલી જગ્યા છે એ શું થશે? તો એનો મતલબ એવો થયો કે આ વર્તુળાકાર જે છે ને મિત્રો, એ બાદ કરવો પડશે. કારણ કે વર્તુળાકાર તમે તો કુલ લઈ લીધો ને, કુલ સમઘન લઈ લીધું. 5a² તો નથી લીધો તમે, 6a² લીધો. 4a² તો શંકુનું વક્ર સપાટી ખાલી ક્ષેત્રફળ થાય. આપણે તો કુલ પૃષ્ઠફળ જોઈએ છે. તો આ વર્તુળાકાર જે છે અર્ધગોલકની, બરોબર છે, એનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે, એટલે આપણો જવાબ આવી જશે. હવે પ્રશ્ન એ છે, તો અર્ધગોલકનો જવાબ પેલું શું કીધું છે? અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો તમને આમાં કઈ દેખાય છે શું હોઈ શકે? 7 સેન્ટીમીટર. સમઘનની જેટલી બાજુ હોય, સમઘનની બાજુ જેટલી છે ઉપર એ 7 જ હોય ને, તો એનો વ્યાસ હોઈ શકે. તો અહીં પેલું લખો તમે, સમઘનની
બાજુ જેટલો અર્ધગોલકનો વ્યાસ હોઈ શકે. બસ આપણે જો જવાબ માંગ્યો એટલે તમારે આપવો પડશે. એને એવું કીધું છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે, તો સમઘનની બાજુ જેટલો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ હોઈ શકે. મહત્તમ વ્યાસ. હવે અર્ધગોલકની ત્રિજ્યા મને લખાવો છે. અર્ધગોલકની ત્રિજ્યા દાખલો સમજી લ્યો એટલે પૂરું થઈ જાય છે. અર્ધગોલકની ત્રિજ્યા એટલે r અને r એટલે વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે? તો આપણે 7/2 અથવા 3.5 પણ તમે લખી શકો. આપણે જોશું, જે જરૂર પડશે આપણે લખશું. સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર, તો સેમી તો સેમી. ચલો મિત્રો, હવે જો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે, તો કે અર્ધગોલકની ત્રિજ્યા r એટલે કે વ્યાસ ભાગ્યા 2 એટલે 7/2. હવે સમઘનની બાજુ તો લખો. તો સમઘનની બાજુ એટલે a અને a બરાબર 7 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ છીએ અર્ધગોલક પદાર્થનું કુલ પૃષ્ઠફળ. પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ, પછી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે જો હું કુલ લઉં તો નીચેનો સમાવેશ થઈ જાય. એટલે આપણે વક્ર સપાટી જ લેવાની છે ખાલી. એટલે કે શંકુની વક્ર સપાટીનું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચે આવશે બરાબર છે વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ આપણે, કારણ કે સમઘન ઉપર અર્ધગોલક ઢાંકેલો છે એટલે કે અહીંયા ફિટ થઈ ગયો છે. તો આ વર્તુળાકાર જે છે એ તો બાદ કરવું પડશે. તો વર્તુળનું પણ ક્ષેત્રફળ ચાલો જોઈએ, લખીએ. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ચલો લખીએ. તો 6 બાજુનો વર્ગ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr² અને વર્તુળનું ક્ષેત્રફળ જે આ વર્તુળાકાર જે છે અર્ધગોલક એનું ક્ષેત્રફળ તો πr². તો અહીંયા મળશે આપણે πr². તો 6a² અને 2πr² માંથી πr² જાય તો ખાલી πr² વધશે. ચલો બાજુ એટલે તો કે 7. તો 7/2 પાય એટલે 22/7 અને ત્રિજ્યા આપણે મેળવી 7/2 લખો કે 3.5 લખો તો 7/2 2 વખત ત્રિજ્યા છે એટલે 2 વાર વર્ગ છે એટલા માટે 11 તો 22. 11 હતા 77 ને 77/2 અહીંયા 6 × 49 અને પ્લસ 77/2. હવે 49 × 6 6 9 54 4 વધી પડે 5 6 ચોક 24 5 29 294. તો અહીંયા મિત્રો આપણે લખો સમઘનનું કુલ પૃષ્ઠફળ, રમકડાનું નહીં પણ પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર 294 વત્તા 77/2. 77/2 એટલે 77/2 કરી નાખે 77/2. 72 6 2 8 16 અને 2 38.5 38.5 લખો કારણ કે 77/2 એટલે 38.5. હવે 294 અને વત્તા 38.5 એટલે પોઈન્ટે પોઈન્ટ 0.5 8 4 12 વધી પડી 1 9 ને 10 13 નો તગડો વધી પડી 1 અને 332.5 બરોબર છે. સેમી હોય તો સેમી વર્ગ અને મીટર હોય તો
મીટર સ્ક્વેર, તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ 332.5 સેમી વર્ગ થશે.